પ્રસ્તાવના: ટોટલ વસ્તીમાં 15-20% મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે. 1% સાયકોસિસ અને 5-10% ન્યુરોસિસ. પાગલ, આ સિવિયર ડીસ મેન્ટલ ડિસઓર્ડર કહેવાય. 3% જેટલા મેન્ટલ રિટાયર્ડ. 1% એપિલેપ્સી. 30-40% લોકો ડોક્ટર પાસેથી પ્રાથમિક સારવાર લે છે. ત. ડિપ્રેશન, હતાશ, એન્ઝાઇટી, ગુસ્સો વધારે કરે, હિસ્ટેરિયા, બીવડાવવું વગેરે. મેન્ટલ બીમારી કે હેન્ડીકેપ વ્યક્તિ માટે આયોજિત ઇન્સ્ટિટ્યુશનલ કેર કરતા પ્રોપર એપ્રોચ દ્વારા સમુદાયમાં સારી માનસિક સંભાળ આપી શકાય. 1982 માં મેન્ટલ હેલ્થ પ્રોગ્રામને માન્યતા આપવામાં આવી, જેમાં તેની જનરલ હેલ્થ કેર સાથે સાંકળવામાં આવી, જેમાં નાની માનસિક બીમારીઓની સારવાર આપવામાં આવે છે. ડેફિનેશન: માનસિક આરોગ્ય તંદુરસ્તીની સામાન્ય પરિસ્થિતિ જે હકારાત્મક હોય અને જીવનની ગુણવત્તા સાથે સુમેળ સાધી શકે, વ્યક્તિગત અને સામાજિક બંનેમાં. બીજા અર્થમાં અનુકૂલન સાધવું અથવા સુમેળભર્યું જીવન જીવવું. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ: તેની ઈચ્છાઓ, મોટિવેશન, પ્રેરણા, નબળાઈ, આવડત, વિશેષતા સમજી શકે અને તે પ્રમાણે પોતાની જાત વિશે વિચારી શકે. પોતાની વેલ્યુ અને અગત્યતા સમજી શકે. પોતાનું સ્વમાન સમજી શકે અને ગ્રુપમાં પોતાની સલામતી સમજી શકે. પોતાની સફળતા વિશેની શક્તિમાન શ્રદ્ધા હોય. બીજા લોકોની સાથે ભળી શકે. પોતાની આસપાસની પરિસ્થિતિ સમજી શકે અને તેમાં કઈ રીતે વર્તવું તે સમજી શકે. વાસ્તવિક જીવનનો હેતુ શું છે તે સમજીને તે પ્રમાણે વર્તી શકે અને અર્થપૂર્ણ જીવન ગુજારી શકાય. દીવા સ્વપ્નમાં ન રાખતા, વાસ્તવિક દુનિયામાં જીવે. માનસિક રીતે બીમાર વ્યક્તિના ચિહ્નો લક્ષણો: મેન્ટલ કાર્યમાં અવરોધતા. ત. વિચારવું, લાગણી, બુદ્ધિમત્તા, યાદશક્તિ, ઓળખવું વગેરે. આવું પેશન્ટ રાઉડી, હિંસક, હુમલાખોર, ભ્રામક, સ્યુસાઇડલ ટેન્ડન્સી વગેરે હોય છે. એન્ઝાઇટી, ગુસ્સો, ટેન્શન, કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકે. કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય, એકને એક પ્રવૃત્તિ વારંવાર રિપીટ કરે. નાની નાની બાબતોનો ફોબિયા, ડર, જેમાં એગોરાફોબિયા, જગ્યાની બીક. ફોટોફોબિયા, પ્રકાશની બીક. હાઇડ્રોફોબિયા, પાણીની બીક. ક્લસ્ટ્રોફોબિયા, એકાંત જગ્યાની બીક. એક્રોફોબિયા, ખૂબ ઊંચાણવાળી જગ્યાની બીક. મિઝોફોબિયા, ચેપની બીક. હોલોફોબિયા, અવાજનો ડર. એકમોફોબિયા, હથિયારની બીક. પેન્ટોફોબિયા, મૃત્યુની બીક. હીમોફોબિયા, લોહીની બીક. ફેગોફોબિયા, ખોરાકની બીક. લક્ષણો: ત. માથું દુખવું, શરીર દુખે, નબળાઈ, ભૂખ ન લાગવી, ઊંઘ ન આવવી, કબજિયાત, ઝાડા વગેરે. આ બધા કારણો પાછળ કોઈ પણ અવયવ સંબંધી કારણ ભાગ ભજવતું નથી હોતું, તે ફક્ત માનસિક કારણોને અનુસંધાને હોય છે. શરીરમાં થતા લક્ષણોને લીધે ઇમોશનલી ડિસ્ટર્બ થવાથી ચેતાતંત્ર પર અસર થાય છે અને તેના પરિણામે લક્ષણો જોવા મળે છે, એટલે કે માનસિક દર્દના પરિણામે શારીરિક રોગો ઉદ્ભવે છે. ત. પેટમાં ચાંદા પડવા, હિસ્ટેરિયા, વાયા આવવી, અસ્થમા. એન્ટી સોશિયલ બિહેવિયર, સમાજ વિરોધી વર્તન. ત. ઘાતકીપણું, ચોરી કરવી, ડ્રગ્સ લેવા વગેરે. માનસિક બાબતો જેવી કે અભાવની ભાવના. ઇમોશનલી ડિસ્ટર્બન્સના કારણે મગજના કાર્યોમાં અવરોધ આવે. ત. ખેંચ, એપિલેપ્સી. માનસિક બીમારીના કારણો. કોઈ પણ એક જ કારણને માનસિક બીમારી માટે જવાબદાર ગણવામાં આવતું નથી, પરંતુ ઘણા બધા ફેરફાર એક સાથે કામ કરતા હોય છે.
પરંતુ આ બધા પરિબળોમાંથી કોઈ પણ એકના જ કારણે બીમારી થઈ હોય તેવું સાબિત થઈ શકતું નથી. આમાંના ઘણા બધા કારણો નીચે મુજબ છે. 1. શારીરિક આરોગ્ય. 2. વારસાગત. 3. એડોલેશન એજ. 4. મેન્સ્ટ્રુએશન અને ડિલિવરી પછીનો સમય. 5. હેડ ઇન્જરી. 6. જનરલ સેરિબ્રલ ડિસઇન્ફેક્શન. 7. બ્રેઇન ઇન્ફેક્શન અને મગજમાં ચેપ લાગવો. 8. મેટાબોલિક એન્ડોક્રાઇનના કોઈ અવરોધ. 9. ડ્રગ ઇફેક્ટ, ખાસ કરીને હેરોઇન. 10. વ્યક્તિનું આજુબાજુનું સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ. 11. વ્યસનના કારણે અમુક જાતની શારીરિક ખોડ-ખાંપણ કે શારીરિક રોગોના કારણે માનસિક અસર થાય છે. 12. આળસુની જેમ પડ્યા રહેવાની ટેવ. 13. 14. ચાઇલ્ડ બર્થ. 15. અમુક જાતના નોકરી ધંધા કે કામના બોજના ટેન્શનથી. 16. સાયકોલોજીકલ પરિબળ. ત. વ્યક્તિગત સંબંધો સારા ન હોય. 17. અંગત, વ્યક્તિને ગુમાવવા, નોકરી ગુમાવવી, આબરૂ જવાનો ડર. 18. બાળપણનો અનુભવ. માનસિક બીમારીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. 1. મેજર ડિસઓર્ડર, મોટી બીમારીઓ. 2. માઇનોર ડિસઓર્ડર, નાની બીમારીઓ. 1. મેજર ડિસઓર્ડર, મોટી બીમારીઓ. સિઝોફ્રેનિયા. આ એક જીવનની એવી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર ભાગે છે અને વિચારો, લાગણી અને વર્તનમાં સંકલન જળવાતું નથી. સિઝોફ્રેનિયાનો અર્થ દુનિયાથી અલગ થવું તેવો થાય છે, પણ હકીકતમાં વ્યક્તિ દુનિયાથી અલગ થતો નથી. મોટા ભાગના દર્દીઓ પોતાની નવી જ દુનિયા ઊભી કરે છે. વાસ્તવિકતા અને લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે. પોતાનામાં થયેલા આ પરિવર્તનો કોઈ જાદુઈ વિધાના કારણે કે દેવી શક્તિના કારણે થયેલા છે તેવું આવા પેશન્ટ સમજે છે. પોતાને ગેબી અવાજો સંભળાય છે કે જે પોતાને શું કરવું જોઈએ તેની સૂચના તે અવાજ આપે છે. આવા પેશન્ટનો મૂડ ગમે ત્યારે ચેન્જ થાય છે. શરૂઆતમાં જેના ઉપર વિશ્વાસ હોય, જેને પ્રેમ કરતો હોય તે જ વ્યક્તિ ઉપર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આવા પેશન્ટ પોતાની જાતને એકલી રાખવામાં માને છે અને બીજાના સંપર્કમાં આવતા નથી. કોઈની સાથે વાતચીત પણ કરવા તૈયાર હોતા નથી. સિઝોફ્રેનિયાના 4 ભાગ પાડવામાં આવે છે. આ ચારેય પ્રકારોમાં અલગ અલગ લક્ષણોના ગુપ જોવા મળે છે, જેમાં ઘણી વખત એક પ્રકારના લક્ષણો બીજા પ્રકારમાં પણ જોવા મળે છે. ઘણીવાર માંદગી દરમિયાન જ એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં પરિવર્તન જોવા મળે છે. 1. સિમ્પલ. આવી વ્યક્તિ સમાજથી દૂર રહેવા ઈચ્છે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. ગુસ્સો આવવો કે ભ્રમણાની અસર આવા પેશન્ટમાં હોતી નથી અને જો હોય તો પણ તે ખાનગી રાખે છે. જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે તેની ખબર પડે છે. 2. હેબોફેનિક. આવા પેશન્ટ મૂર્ખ દેખાય છે, કોઈ પણ કારણ વગર હસે છે, દાંતિયા કરે છે. આવા પેશન્ટને ભ્રમણાની અસર થઈ શકે છે. 3. પેરાનોઇડ. આવા પેશન્ટ અવાસ્તવિક વિચારો કરે છે, જેમાં કોઈ ભૂત પિશાચ તેમને ડરાવતું હોય તેવું લાગે છે. આવા પેશન્ટમાં ડિલ્યુઝન ડેવલપ થાય છે. પોતે એવું વિચારે છે અને પોતાની જાતને એવું માને છે કે હું વડાપ્રધાન છું. હું પ્રખ્યાત અભિનેતા કે રાજા મહારાજા છું. જેમ જેમ આ બીમારી વધતી જાય તેમ આ પેશન્ટ વધારે શંકાશીલ અને ઝનૂની બનતો જાય છે. 4. કેટાટોનિક. આમાં ચેતાઓને લગતા લક્ષણો વધારે હોય છે. જો કે પેશન્ટની લાગણીઓ અને માનસિક પ્રતિભા પણ ખોરવાયેલ હોય છે. પેશન્ટ ઓવર એક્ટિવ હોય છે અથવા તો ડિપ્રેશનમાં, હતાશા હોય છે, જેના કારણે પેશન્ટ ગુસ્સે થયેલ જણાય છે અથવા તો શાંત પડ્યો રહે છે.
એક પગ ઉપર ઊભો રહે છે કાં તો દિવાલ પર માથું ટેકવીને ઊભો રહે છે. આવી કોઈ પણ પોઝિશનમાં લાંબા સમય સુધી તે ઊભો રહે છે. આ પોઝિશન ચેન્જ કરાવી શકાતી નથી. કોઈની સાથે તે બોલવાની ના પાડે છે. પોતે બોલતો નથી છતાંય તેની બાજુમાં શું થાય છે તેનાથી તે સભાન હોય છે. મેનિયા ડિપ્રેસિવ સાયકોસિસ. આ સ્ટેજમાં પેશન્ટ ખૂબ જ એક્સાઇટેડ હોય છે અને ઓવર એક્ટિવ હોય છે. તે આપણને શેખચંદી જેવો લાગે છે. આવા પેશન્ટ હંમેશા આનંદમાં હોય છે. હંમેશા આશાવાદી હોય છે. તે વારંવાર હસે છે અને બીજાને હસાવવાનો પ્રયત્ન કરે છે. આવી વ્યક્તિ કોઈ પણ કારણ વગર ડિસ્ટર્બ થઈ જાય છે. તેની વાતચીત ધંગધડા વગરની હોય છે. આવા પેશન્ટ ખૂબ જ વાતોડિયા અને સોશિયલ પણ હોય છે. પાર્ટીની ગોઠવણી કરે છે. ફર્નિચરને આડા અવળું કરીને ગોઠવે છે. બીજાને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેના વિચારો, તેની લાગણીઓ સ્ટેબલ હોતી નથી. જો તેના કાર્યોમાં ઇન્ટરફિયર કરવામાં આવે કે તેણે રજૂ કરેલા મંતવ્યોનો વિરોધ કરવામાં આવે તો તે ખૂબ જ ગુસ્સે થઈને તમારી સામે શંકાશીલ બને છે. તે પોતાની જાતને ભગવાનનો અવતાર સમજે છે. આવી વ્યક્તિને ઘણીવાર ભ્રમણા પણ ઉત્પન્ન થાય છે જેમાં તેને ગેલી અવાજો સંભળાય છે. કોઈ તેના વખાણ કરતું હોય, પ્રેરણા આપતું હોય, સલાહ આપતું હોય તેવા અવાજો સંભળાય છે. ઓવર એક્ટિવિટીને લીધે આવા પેશન્ટને બ્લડ પ્રેશર ઉપર અસર થાય છે અને વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. અનિદ્રાનો ભોગ પણ બને છે. રિએક્શનની તીવ્રતા પ્રમાણે મેનિયાક બિહેવિયરના મુખ્યત્વે નીચે પ્રમાણે ભાગ પાડવામાં આવે છે. 1. હાઇપોમેનિયા, જેમાં એક્સાઇટમેન્ટનું પ્રમાણ, અન્ય પ્રવૃત્તિઓ અને શેખચંદી જેવા વિચાર ઓછા હોય છે. 2. એક્યુટ મેનિયા, જેમાં શેખચંદી જેવા વિચારો, ઉત્સાહ અને પ્રવૃત્તિનું પ્રમાણ વધુ હોય છે. 3. ડિલિરિયમ મેનિયા, જેમાં ઉત્સાહ અને પ્રવૃત્તિનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પેશન્ટની બોલી અસ્પષ્ટ હોય છે, તેનો મૂડ અસ્થિર હોય છે. થાકનું પ્રમાણ વધારે હોય છે, જેની જજમેન્ટ પાવર પર અસર થાય છે. આવી વ્યક્તિને બિલકુલ શરમ હોતી નથી. ગાળો દે છે, કપડાં કાઢી નાખે છે, જાહેરમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી કરે છે. તેના વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. ડિપ્રેશનના, હતાશા સ્ટેજમાં પેશન્ટ એકદમ ઉદાસ જણાય છે. આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. પોતાની જાતને ધિક્કારે છે. કોઈ પણ વસ્તુ તેને આનંદ આપી શકતી નથી. તેની વિચાર શક્તિ બિલકુલ બંધ થઈ જાય છે. તેનું બોલવાનું પણ ઇરેગ્યુલર થઈ જાય છે. કટકે કટકે બોલે છે. તેને કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કરવી ગમતી નથી અને એક જ જગ્યાએ લાંબો સમય સુધી બેસી રહે છે. કબજિયાત, ભૂખ ન લાગવી, વજન ઘટવું જેવા લક્ષણો જોવા મળે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ વખતે આ ડિપ્રેસિવ સ્ટેજ જોવા મળે છે. આવા પેશન્ટ કાનિક ખોટું છે, ખરા કાર્ય કરે છે તેવી તેને માન્યતા બંધાય છે. પોતે મોટા પાપમાં સંડોવાયેલ છે તેવું તે માને છે. પેરાનોઇયા. આ ડિસઓર્ડર ખામી 35મી 55 વર્ષની ઉંમરે ઉદ્ભવે છે. જેમાં શંકાશીલ વૃત્તિ ઉદ્ભવે છે અને આ વૃત્તિ વધારે ને વધારે દ્રઢ બનતી જાય છે અને છેલ્લે ખોટી ભ્રમણા ઊભી થાય છે. જેમાં પેશન્ટ ખોટા અનુમાન કરે છે. પોતાના વર્તનમાં થયેલા ફેરફાર વિશે ચોક્કસ કારણો અને હેતુ આપીને દલીલ કરે છે. પોતે સામેની વ્યક્તિને મનાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે આ સમયે તેનો દેખાવ એકદમ નોર્મલ હોય છે અથવા દર્દી એવું ફીલ કરે છે કે અન્ય વ્યક્તિ તેને ઈજા કરવાનો પ્રયત્ન કરે છે. આવા પેશન્ટ ખૂબ જ શંકાશીલ હોય છે.
તે પોતાની અલગ જ દુનિયા વસાવે છે અને ઘણી વખત પોતાના દુશ્મનને મારી નાખવાની યોજના પણ ઘડે છે. 2. માઇનોર ડિસઓર્ડર ન્યુરોસિસ. દરેક મનુષ્યના જીવનમાં ઉપસ્થિત થતા આઘાત સમયે જુદા જુદા ડિફેન્સ મિકેનિઝમ પોતાના બચાવ માટેની યુક્તિનો ઉપયોગ કરીને તેના અહમનું રક્ષણ કરે છે. અને આ રીતે જુદા જુદા આઘાતના સમયે મનુષ્યના વર્તન ઉપર માઠી અસર થતી જાય છે. પરંતુ જ્યારે આ સ્વબચાવ યુક્તિ વ્યક્તિની લાગણીઓ અને આઘાત પર રક્ષણ ન આપે ત્યારે સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સની શરૂઆત થાય છે. તેને ન્યુરોસિસ કહે છે. જીવનમાં ઉપસ્થિત થયેલા કોઈપણ ઇમોશનલ ટેન્શનના પરિણામે જુદી જુદી સ્વ-બચાવ યુક્તિ મનુષ્યનું રક્ષણ ન કરી શકે ત્યારે તેની લાગણીઓ, વર્તન અને થિંકિંગ પર તેની અસર થાય છે અને વ્યક્તિ પોતે લાગણીઓને પોતાના વર્તન દ્વારા બતાવે છે. આ રીતે ઉપસ્થિત થયેલી ડિસઓર્ડરની કન્ડિશનને ન્યુરોસિસ કહે છે, જે માનસિક બીમારીની માઇનોર કન્ડિશન કહે છે, જેમાં વ્યક્તિની પર્સનાલિટીના એક ભાગ પર તેની અસર થાય છે. મોડ્યુલ 6. મનુષ્યનું રક્ષણ ન કરી શકે ત્યારે તેની લાગણીઓ, વર્તન અને થિંકિંગ પર તેની અસર થાય છે અને વ્યક્તિ પોતે લાગણીઓને પોતાના વર્તન દ્વારા બતાવે છે. આ રીતે ઉપસ્થિત થયેલી ડિસઓર્ડરની કન્ડિશનને ન્યુરોસિસ કહે છે, જે માનસિક બીમારીની માઇનોર કન્ડિશન કહે છે, જેમાં વ્યક્તિની પર્સનાલિટીના એક ભાગ પર તેની અસર થાય છે. 8. લક્ષણો. ન્યુરોસિસમાં ડેવલપ થતા લક્ષણો વિશે દર્દી પોતે સભાન હોતો નથી. અહીં ટોટલ પર્સનાલિટી ડિસ્ટર્બ થતી નથી. ફક્ત તેનું વર્તન અસામાન્ય હોય છે. પેશન્ટમાં તેની ઈચ્છા અને સુપર ઇગો વચ્ચે ખેંચાણ થવાથી અમુક પ્રકારનું વર્તન હોય છે. કોઈપણ પ્રોબ્લેમને સોલ્વ કરવાને બદલે અથવા તો પ્રસંગને અનુરૂપ થવાને બદલે પેશન્ટ તેના વર્તનમાં ફેરફાર કરે છે. આમ, ન્યુરોસિસ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ મિકેનિઝમ છે. વર્તનમાં થતા ફેરફારો પાછળ કોઈ ચોક્કસ સૂક્ષ્મ જીવાણુઓ ભાગ ભજવતા નથી. તેથી તેને સાયકોજેનિક પણ કહે છે. મતલબ કે ઇમોશનલ ટેન્શનના લીધે બિહેવિયરમાં ફેરફાર થાય છે, પરંતુ શારીરિક દ્રષ્ટિએ સોજો વાંધો હોતો નથી. આવા પેશન્ટમાં વાસ્તવિકતાનો અભાવ હોય છે. જે કામ કરી રહ્યા હોય છે તેના વિશે પૂરા સભાનતા હોવા છતાં આવું શા માટે બને છે તે વિશે પોતે નક્કી કરી શકતા નથી. આ પેશન્ટ માલિગ્નન્સી હોય છે. જ્યારે અમુક પ્રકારની કન્ડિશનમાં મુકાઈ જાય ત્યારે કન્ડિશનને અનુરૂપ થઈ શકતા નથી. આવા દર્દીઓનું વર્તન સમયને અનુરૂપ ન હોય અને રિજિડ ટાઈપ જરૂરત હોય કે ન હોય વારંવાર હાથ ધોયા કરે છે. આ રીતનું વર્તન કરવા માટે તેના પર દબાણ થતું હોય તેમ તેને લાગે છે. આવો દર્દી પોતાની જાતને કે આજુબાજુની વ્યક્તિઓને ઈજા કે નુકસાન કરતો નથી. ન્યુરોટિક વર્તનમાં, ખાસ કરીને સામેની વ્યક્તિઓની સાથે વિચારોની આપ-લે કરવામાં તકલીફ પડે છે. જેથી આવી વ્યક્તિઓ આંતર-વ્યક્તિગત સંબંધો જાળવી શકતા નથી. પર્સનાલિટી ડિસઓર્ડર. જ્યારે વ્યક્તિનો માનસિક વિકાસ પૂરતા પ્રમાણમાં ન થઈ શકે ત્યારે આ જાતનું એન્ટી-સોશિયલ બિહેવિયર ઉદ્ભવે છે. સામાન્ય રીતે બાળકની જ્યારે વૃદ્ધિ થતી હોય છે ત્યારે મા-બાપ, ઘરના અન્ય સભ્યો અને સમાજ મારફતે અમલમાં મૂકવામાં આવતા જુદા જુદા વર્તનને આપણા બાળકો અમલમાં મૂકતા હોય છે. અને તેનો સ્વીકાર કરતું હોય છે. ઘણી વખત મા-બાપ મારફતે કરવામાં આવતી શિક્ષા અથવા તો ઉત્પન્ન થતી નિરાશા કે નિષ્ફળતાની પરિસ્થિતિમાં તે ઘણી વખત ગુસ્સે થઈ જાય છે. પરંતુ સાથે સાથે તે એવા પણ પ્રયત્ન કરતું હોય છે કે મા-બાપની ઊંઘ તેને મળે. ઘણી વખત મા-બાપ થોડા જિદ્દી, કડક વલણ,
મારવાની વૃત્તિવાળા, બીજા ભાઈ બહેનો પ્રત્યે ભેદભાવ રાખનારા કે નિગ્લેક્ટેડ ચાઇલ્ડમાં અણગમતું બાળક, આ જાતનું અસામાન્ય વર્તન અથવા તો એન્ટી સોશિયલ બિહેવિયર ડેવલપ થાય છે. આ જાતનું બાળક આત્મવિશ્વાસ ડેવલપ કરી શકતો નથી. આવું બાળક કે જેને પ્રેમ મળ્યો નથી તે કોઈને પ્રેમ આપી પણ શકતો નથી. તેમની પ્રવૃત્તિઓ વધુ પડતી તોફાની અને હુમલાખોર હોય છે. આવી વૃત્તિ પહેલા મા-બાપ પ્રત્યે અને પછી સમાજ પ્રત્યે ડેવલપ થાય છે. આવી વૃત્તિઓ લાંબો સમય ચાલે ત્યારે મોટી ઉંમરે મા-બાપને તેની ખબર પડે છે. જો કે આવા વર્તના પાછળ બાળકનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. બાળપણના અસામાન્ય વર્તનનો જ એક ભાગ છે. બાળક પોતાની ભાંગફોડ વૃત્તિ માટે કોઈ ચોક્કસ કારણ આપી શકાતું નથી. તેનામાં બદલો લેવાની કે લૂંટી લેવાની ભાવના હોતી નથી. પરંતુ જે તે વખતે આવું વર્તન કરવાની ફક્ત લાગણી જ ઉત્પન્ન થતી હોય